હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ બળોનું લિસ્ટ બનાવેલું છે. મિકેનિક્સમાં જરૂરી એવા બળો કયા કયા હોઈ શકે જેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ એનું આપણે લિસ્ટ બનાવેલું છે. આજે આપણે ચર્ચા કરશું ઘર્ષણ બળની ડિટેલમાં. ફોર્સ ઓફ ફ્રિક્શન. હવે એક ઉદાહરણ લઈને આ વાત કરી, બરાબર ને? પદાર્થ જે છે એ જ્યારે સપાટીના સંપર્કમાં હોય તો એના ઉપર પ્રતિક્રિયા બળ બે લાગે. એક સપાટીને લંબ, જેને લંબ બળ નોર્મલ રિએક્શન કહીશું આપણે, અને બીજું સપાટીને સમાંતર, જેને ઘર્ષણ બળ કહીશું. હવે આ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? ઘર્ષણ બળ ખાસ તો. લંબ બળ તો વાત પૂરી થઈ ગઈ. સપાટીને લંબ એવું બળ, લંબ બળ નોર્મલ રિએક્શન અસ્તિત્વમાં હોય. ઘર્ષણ બળ જે છે ને એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અથવા તો ઇમ્પેન્ડિંગ મોશન. રિલેટિવ હું શબ્દ નથી વાપરતો, ઇમ્પેન્ડિંગ મોશન વાપરું છું. ઇમ્પેન્ડિંગનો મતલબ થાય છે અપેક્ષિત ગતિ. આ શબ્દ આપણે ધ્યાનમાં રાખશું. ટેક્સ્ટબુકમાં જ્યાં પણ જેવી રીતે પણ ઉલ્લેખ કર્યો હોય, ઘર્ષણને સમજવા માટે આ જ શબ્દ મહત્ત્વનો છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરે. હવે એ કઈ રીતે, એ હમણાં હું તમને કહું. અપેક્ષિત ગતિ કોને કહેવાય? પહેલાં એક નાનું એવું ઉદાહરણ લઈએ આપણે. માનો કે એક પદાર્થ છે મારી પાસે, જેનું દળ છે એ એમ જેટલું છે. એટલે હવે પહેલાં તો એ કોઈ એક ટેબલની સપાટી પર કે ફરસ ઉપર મૂકેલો છે, સંપર્કમાં છે. આ જે પદાર્થ છે એની નીચેની સપાટી આમ તમે જુઓ તો લીસી લાગે આપણને, બરાબર ને? બ્લોક જે છે મૂકેલો છે એની સપાટી હોય, અથવા તો જે સપાટી છે જેના ઉપર આપણે આ પદાર્થને મૂકેલો છે એને તમે આમાં હાથ અડાડો તો લીસી લાગે. પણ એકચ્યુઅલમાં કોઈ પણ સપાટીને તમે માઇક્રોસ્કોપિકલી જુઓ એટલે આવી હોય છે. સપાટી દેખાય તમને એકદમ સીધી, પણ એમાં આવા ખાડા ટેકરા હોય છે. શું કામ? તો કે દરેક બંધારણ છે એ જ્યોમેટ્રિકલ છે. જ્યોમેટ્રિકલ છે મતલબ ચોક્કસ ભૂમિતિ ધરાવે છે, અને ચોક્કસ ભૂમિતિ હોય તો એમાં આવા ખાડા ટેકરા હોય જ. એટલે દરેક સપાટી જે છે એ ખડબચડી છે. એટલે એવું કહેવાય કે ઘર્ષણ બળનું અસ્તિત્વ આવે છે સપાટીના ખડબચડાપણાના લીધે. આ પહેલું કારણ હોય જ. એકદમ 100% સ્મૂધ સપાટી મળવી મુશ્કેલ છે. હવે એ રીતે તમે આ પદાર્થને અહીંયા મૂકો. હવે શું થાય? તો કે આ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ, એટલે કે એનું પોતાનું વજન, એ તો અધો દિશામાં લાગતું જ હોય. એટલે બ્લોક ઉપર પૃથ્વીનું વજન લાગે છે. હવે જો આ સપાટી ન હોત તો શું થાત? બ્લોકને પૃથ્વી ખેંચી લેત. બ્લોક છે એટલે શું થાય છે? તો કે વજન તો લાગે જ છે પૃથ્વીનું, પણ ઓલું વચ્ચે જે સપાટી છે એ નડે છે. તો હવે એવા સંજોગોમાં શું થશે? તો કે બે સપાટી સંપર્કમાં આવી, એટલે અહીંયાના જે અણુઓ છે ને, કયા? નીચલી ટેબલની સપાટી અને ઉપલી બ્લોકની સપાટી, એના અણુઓ પરસ્પર સંપર્કમાં આવે છે. એ બંને સપાટીના ખડબચડાપણા જે છે એ આવી રીતે લોક થઈ જાય છે. આ બ્લોકની સપાટી ઉપર જે દેખાય અને આ ટેબલની સપાટી છે નીચે જે દેખાય,
એટલે એ આવી રીતે લોક થઈ જાય વજનના કારણે. સંપર્કમાં એવું એટલે અરસપરસ જોડીમાં પ્રતિક્રિયા બળો ઉદ્ભવશે, વજન અને પ્રતિક્રિયા બળ. એટલે એ જે બળ છે એને આપણે એન કહી દઈએ, નોર્મલ રિએક્શન લંબ બળ. જે સપાટીને લંબ જ હોય, શું થયું છે એ સમજી લેજો. બ્લોક પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને એ જ્યારે ટેબલની સપાટી ઉપર પડે ત્યારે ટેબલ ઉપર પોતાના વજન જેટલું બળ લગાડશે, જેથી કરીને ટેબલ એટલું ને એટલું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડશે. આ લંબ બળ થઈ ગયું. હવે ઘર્ષણનું અસ્તિત્વ ક્યાં આવે? ઘટના બનેલી છે, બે લોક થઈને પડ્યા છે, બરાબર. અત્યારે નોર્મલ સિચ્યુએશન છે, પદાર્થ સંતુલનમાં છે, મતલબ કે અત્યારે એ ગતિ નથી કરવાનું. અને સંતુલનમાં છે એટલે શું થયું? સિગ્મા F0 મતલબ બળોના ઘટકો જે છે ઉર્ધ્વ દિશાના એ એકબીજાને બેલેન્સ કરે છે, મતલબ કે n = mg હોય. સિગ્મા Fy = 0 છે. સંતુલનની શરત આપણે જોઈ, દેખાય છે. તો એનો સીધો મતલબ એવો થયો કે n ધન માઇનસ mg ઋણ = 0, એટલે કે n = mg હોય. જ્યાં સુધી પદાર્થ સંતુલનમાં છે ત્યાં સુધી, એટલે કે પડ્યો પડ્યો ઉડીએ નથી જવાનો ને પડ્યો પડ્યો ગરીએ નથી જવાનો ઓલી ટેબલની સપાટીમાં. હવે હું આને બળ આપું F. તમે પોતે વિચારો કે એ બ્લોક એટલે એક બેન્ચ છે અથવા મોટું ટેબલ છે જે ફરસ ઉપર પડેલું છે. હવે તમે એને બળ આપો તો એ તરત હાલવા માંડે. તમે જજમેન્ટ લો છો, એસ્ટિમેટ લો છો સાઇઝ ઉપરથી, મારે કેટલું બળ લગાડવું, બરાબર છે ને. તમે બળ આપો આમ ટૂંચ દઈને અડો તો એ કંઈ ન હાલે, એ બળ ઓછું પડે. વળી પાછું થોડુંક ના આપો એ કદાચ ઓછું પડે. તમે ધીમે 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 વધારતા જઈશો. કદાચ ઓછું પડે તો બીજા એક વ્યક્તિને આપણે બોલાવશું, પણ તમે બળ આપો એ ભેગું એ ખસવા નથી માંડતું. તો એ સિક્વન્સ આપણે પકડી. માનો કે તમે F = 2 ન્યૂટન બળ આપ્યું અને પદાર્થ ખસતો નથી. સમજો, તમે F = 2 ન્યૂટન બળ આપ્યું અને પદાર્થ ખસતો નથી. એનો મતલબ એવો થયો કે પદાર્થ છે એ x દિશામાં સંતુલનમાં છે, બરાબર ને. આપણે ન્યૂટનના નિયમોમાં ભણી ગયા. તમે 2 ન્યૂટન આપ્યું, મેં માની લો કે કોઈ પણ એક પદાર્થ છે, હવે અહીં તમારી સામે નથી ને તો હમણાં ધક્કા મારીને દેખાડત. બેન્ચને હું 2 ન્યૂટન આપું, નથી ખસતી. તો એનો અર્થ એવો થયો કે મારું અપાયેલું બળ પૂરતું નથી એને ખસેડવા માટે, અથવા પદાર્થ x દિશામાં સંતુલનમાં છે તો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં એટલું ને એટલું બળ લાગતું હશે જે ઘર્ષણ બળ છે. સ્મોલ f સંકેત આપણે વાપરશું. 2 ન્યૂટન હોવું જોઈએ, કારણ કે પદાર્થ ખસતો નથી, એટલે ધન એક્સમાં જેટલું લાગે છે એટલું ને એટલું ઋણમાં લાગતું હોવું જોઈએ. આપણે આ વિધાન કીધેલું છે. સંતુલનમાં હોય તો એનો અર્થ એ થાય સિગ્મા Fx = 0 છે. અને તમે અપાયેલા બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં બળ હોવું જોઈએ, જેથી કરીને પદાર્થ ખસતો નથી. એ લાગે હંમેશા અહીંયા સપાટીને સમાંતર. અને એ જે પ્રતિક્રિયા આવી તમારા અપાયેલા બળ સામે, જો ગુરુત્વાકર્ષી સામે જે આવ્યું એ સપાટીનું લંબ બળ થઈ ગયું, પણ તમારા અપાયેલા બળ સામે જે પ્રતિક્રિયા આવી એને આપણે ઘર્ષણ બળ નામ પાડ્યું. હવે ધારો કે તમે 4 ન્યૂટન, એટલે કે તમારું બળ થોડુંક વધાર્યું, તો હવે માનો કે હજુ પદાર્થ નથી ખસતો, તો એનો અર્થ એવો થયો કે ઘર્ષણ બળ એ મોટું થયું, બરાબર ને. તમે એવું બનશે કે હું થોડોક ધક્કો મારું ન મેળ પડે, થોડોક મોટો ધક્કો મારું તોય ન મેળ પડે. તો એવા સંજોગોમાં તમે તો બળ વધાર્યું અને પદાર્થ ખસતો નથી, તો એનો સીધો મતલબ એવો થયો કે ઘર્ષણ બળનો આંકડો પણ વધ્યો. તો હવે ઘર્ષણ બળની ખાસિયત અહીંયા મૂકતા જઈએ. પહેલું તો પ્રત્યાઘાતી છે, એટલે રિએક્ટિવ ફોર્સ છે, એટલે તમે બળ આપશો તો જ અસ્તિત્વમાં આવશે. નંબર 2 મુદ્દા ધ્યાનમાં રાખજો, પ્રત્યાઘાતી છે, સપાટીને સમાંતર જ લાગશે.
એપ્લિકેશનથી વિરુદ્ધ હશે, અથવા અપેક્ષિત ગતિથી વિરુદ્ધ. હવે અહીંયા શબ્દને સમજી, આ વસ્તુ બહુ મહત્ત્વની છે. કોયડા સોલ્વ કરવામાં ઘર્ષણ બળ જ હલવાડશે તમને ઘણી બધી જગ્યાએ, એટલે આપણે વધારે અંદર ઊંડા ઉતરી છીએ. એપ્લિકેશનથી વિરુદ્ધ. એપ્લિકેશન એટલે શું? તમે બળ એપ્લાય કઈ બાજુ કર્યું, આમ, તો એથી વિરુદ્ધ લાગે. અથવા અપેક્ષિત ગતિ, તમારા અપાયેલા બળની અસર હેઠળ અથવા લાગતા બળની અસર હેઠળ પદાર્થ જે બાજુ ગતિ કરવાનો હોય એને અપેક્ષિત ગતિ કહેવાય. તમારા અપાયેલા બળની અસર હેઠળ અથવા લાગતા બળની અસર હેઠળ પદાર્થ જે બાજુ ગતિ કરવાનો હોય એને અપેક્ષિત ગતિ કહેવાય. તો અત્યારે આપણા બ્લોકની અપેક્ષિત ગતિ આ બાજુ છે, બરાબર ને? અપેક્ષિત ગતિ આ બાજુ છે, તો એનાથી વિરુદ્ધ. એટલે કે જો આ ન હોત, આ હોત નહીં, તો તમે બળ આપો એટલે ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે, બીજા નિયમ પ્રમાણે પદાર્થ ખસી જાત. પણ નથી ખસતો એટલે એનો વિરોધ કરનારું બળ અહીંયા છે. અપેક્ષિત ગતિથી વિરુદ્ધ, ઇમ્પેન્ડિંગ મોશનથી ઓપોઝિટ. એટલે દરેક વખતે પાછું આવું ન હોય એ આપણે ચર્ચા કરશું. આ તો શબ્દ હોય જ, પણ તમે જે બાજુ બળ આપો એ બાજુ જ હાલે એવું નહીં. પણ બળોની અસર હેઠળ ટોટલ, કારણ કે ઘણા બધા બળોનું આપણે લિસ્ટે કરવાના છીએ, તો બળોની અસર હેઠળ પદાર્થ જે બાજુ જવાનો હોય એથી વિરુદ્ધ દિશામાં આ લાગે. બીજું સૌથી મહત્ત્વનો મુદ્દો સેલ્ફ એડજસ્ટિંગ છે. સેલ્ફ એડજસ્ટિંગ મતલબ પોતાની કિંમત એડજસ્ટ કરે છે. પહેલાં તમે 2 ન્યૂટન આપ્યું, નથી ખસતું, તો એ વખતે એનો પોતાનો આંકડો 2 ન્યૂટન. પછી 4 ન્યૂટન આપ્યું, નથી ખસતું, એનો પોતાનો આંકડો 4 ન્યૂટન. માનો કે 6 ન્યૂટન આપ્યું, નથી ખસતું, તો પોતાની કિંમત એ વધારે 6 ન્યૂટન. પણ આવું ક્યાં સુધી ચાલશે? તમારી તો કેપેસિટી છે, તમે તમારું બળ વધારે રાખશો, પણ એ તો નિર્જીવ છે ને, એટલે એની એક લિમિટ આવી જશે. કે પછી પદાર્થ ખસવાનું ચાલુ કરે. ધારો કે તમે 7 ન્યૂટન કર્યું, હવે પદાર્થ છે એ ખસવાનું ચાલુ કરે, તો એનો અર્થ એવો થયો કે 7 ન્યૂટનથી વધારે એ પોતે વિરોધ નહીં કરી શકે. 7 સુધી તમે બળ આપો ત્યાં સુધી એ વિરોધ કરશે, તો એને લિમિટિંગ ફ્રિક્શન કહેવાય. અથવા તો મહત્તમ સ્થિત ઘર્ષણ કહેવાય. મહત્તમ સ્થિત ઘર્ષણ, એફએસ. સ્ટેટિક માટે એસ વાપરો છે, સ્થિત માટે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થને ધ્યાનમાં રાખીને આ લીધી. એફએસ મેક્સિમમ, લિમિટિંગ ફ્રિક્શન, આને જનરલી એફએલ પણ કહેવાય છે. એફએસ મેક્સિમમ એનો મતલબ શું? તમે પદાર્થને ખસેડવા ચાહો ત્યારે કોઈ એક ચોક્કસ બળ આપો નહીં, ત્યાં સુધી પદાર્થ ખસે નહીં. તમે એ ચોક્કસ બળનો આંકડો આપો એટલે પદાર્થ ખસવાનું શરૂ કરે. એનો અર્થ એવો થયો કે તમારું એ ચોક્કસ બળ છે ત્યાં સુધી ઘર્ષણ બળ પોતાનો આંકડો વધારે રાખે છે, અને એ આંકડો જે મોટામાં મોટો આવે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. અને એને ડાયરેક્ટ પદાર્થના વજન સાથે લેવા દેવા છે. પદાર્થના વજન સાથે. બેઝિકલી શું થાય છે? સપાટીની રફનેસ જે છે, ખડબચડાપણું, એના કારણે આ આવ્યું છે, બરાબર? હવે થયું છે શું? સૌથી પહેલાં મેં કહી દીધું છે, ટેક્સ્ટ બુકમાં નથી ઉલ્લેખ કર્યો, ઓલા ખાડા ટેકરા લોક થઈ ગયા છે. હવે તમે પદાર્થને ખસેડવા માગો એટલે ઓલા ખાડા ટેકરા જે છે એ નીકળતા નથી, હલવાઈ ગયા છે. તમે બળ આપતા જાઓ, ઘરે ટ્રાય કરજો. આવી રીતે બળ આપશો ને એટલે નીચલા હાથ ઉપર જોર લાગશે. પાછું તમે આને આમ લઈ જવા માગો, નીચલા હાથ ઉપર આ બાજુ બળ લાગશે, એ ઘર્ષણ થયું. હવે એમ કરતાં તમે આ બાજુના હાથનું જોર વધારો, આ ઉખડી જાય. તો એ જ્યાં ઉખડે એને આપણે નામ પાડ્યું. અને એ દૃષ્ટિએ આ જે છે લોક થાય છે સપાટી, પણ એ લોક કેવી છે? આને કહેવાય છે કોલ્ડ વેલ્ડિંગ,
ઠંડુ વેલ્ડિંગ, વેલ્ડિંગ ખરું, હાંધો ખરો, પણ કેવો ઠંડુ, પાકા પાયે નહીં, તમે એને ઉખાડી શકો. એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું એક અચળાંક મૂકું સપ્રમાણતાનો, જેને મ્યુએસ કહેવાય. એની જગ્યાએ આપણને ખબર છે વજન જેટલો આંકડો હોય તો મ્યુએસ વિલ બી ઇક્વલ ટુ શું થયું, એફએસ મેક્સિમમ છેદમાં એન. વ્યાખ્યા અહીંથી કરી શકાય અચળાંકની, સપ્રમાણતાનો અચળાંક, એને કહેવાય છે સ્થિત ઘર્ષણ આંક. સ્થિત ઘર્ષણ આંક વ્યાખ્યા શું, એકમ લંબ બળ દીઠ અથવા એકમ વજન દીઠ સપાટીને મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ. અને આ જે છે એ એકમ રહિત હશે, કારણ કે બે બળ છે. એકમ લંબ બળ દીઠ સપાટીને મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ. બાકીના દરેક કિસ્સામાં લાગતું ઘર્ષણ બળ જે લાગે છે, આંકડા એ બધા કેવા છે, 7થી નાના છે. એટલે ઘર્ષણ બળ છે એનો સંબંધ આ હોય. એફએસ એટલે વચગાળામાં લાગતું કોઈ પણ ઘર્ષણ બળ સ્થિત અવસ્થામાં રહેલા પદાર્થ માટે. અને એફએસ મેક્સિમમ એટલે લિમિટિંગ ફ્રિક્શન, મતલબ મળી શકતો મોટામાં મોટો આંકડો. ઉદાહરણ ઉપરથી આપણને સમજાય છે. એટલે હવે એ જ્યારે લોક ઉખડી જાય પછી પદાર્થ ઉપર સરકવા માંડે, અને પછી એની ગતિ આપણને ઇઝી લાગે. પદાર્થને ગાડી ઉપાડવી હોય ને ત્યારે અઘરી પડે. શું કામ, તો કે પહેલાં લોક ખોલવાનું છે. લોક ખુલી જાય પછી તમે થોડુંક ઓછું બળ આપશો તો એ પદાર્થની ગતિ ચાલુ રહે છે. હા, તમે એને ધક્કો મારવાનું છોડી દો પદાર્થને, એટલે થોડીક વાર પછી પાછું પદાર્થ અટકી જવાનો. શું કામ, તો કે તમે લોક કાઢી નાખ્યા, પણ માથા તો ભટકાય ને, માથા તો ભટકાય. માથા ભટકાય એટલે શું થાય, ગતિનો વિરોધ થાય, એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય. તો એવા સંજોગોમાં ગતિજ ઘર્ષણ છે એ અસ્તિત્વમાં હોય. એક વખત આ ગાડી ઉપડે પછી કાઇનેટિક ફ્રિક્શન કહેવાય એને. ગતિજ ઘર્ષણ. અને એમાંય આ જ રીતે સંબંધ છે કે એફ કે જે છે એ ચલે છે વજન સાથે. ગતિજ ઘર્ષણ, જેમ વજન વધે એમ ઓલા માથા થોડાક વધારે ભટકાય, બરાબર ને. ભારે પદાર્થ હોય તો એમાં ઓલા ખાડા ટેકરાના જે ટોચના બિંદુ છે, ટોચ બધી ખોંચા, એ વધારે ભટકાય એટલે વિરોધ વધારે થાય. એટલે એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એન લખાય. એમાં મ્યુ કે જે છે એને ગતિજ ઘર્ષણ આંક કહેવાય. પણ બહુ સ્વાભાવિક છે કે ગતિજ ઘર્ષણ છે એ ઓલા સ્થિત કરતાં ઓછું હોય, એટલે કે મ્યુ એસ ઇઝ ગ્રેટર દેન મ્યુ કે. એકમ લંબળ દીઠ જે સ્થિત ઘર્ષણ મળે એના કરતાં ગતિજ ઘર્ષણ ઓછું હોય, કારણ કે લોક તો ઉખડી ગયા, ખાલી માથા ભટકાય છે. એક અતિ મહત્ત્વની વાત કરવાની છે આપણે. મનુષ્ય માટે એમ કહેવાય કે સલામ મારે એવી શોધ, રોલિંગ ઘર્ષણ. આ લિસ્ટ ધ્યાનમાં રાખજો, કયું ઘર્ષણ બળ છે એ શેના કારણે. હા, બે મુદ્દા અહીંયા ચર્ચા કરી લઉં. ઘર્ષણ બળને સંપર્ક સપાટીના ક્ષેત્રફળ સાથે લેવા દેવા નથી. અને તાપમાન સાથે વ્યસ્ત પ્રમાણ છે. સપાટીને ગરમ કરો એટલે ઘર્ષણ ઘટે. અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે એની આ લેવા દેવા નથી, વજન આરે લેવા દેવા છે. મતલબ કે ઓલા ખાડા ટેકરા ઊંડા કેટલા ભીંસાય છે એની આરે સંબંધ છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવડું મોટું છે એની આરે લેવા દેવા નથી. રોલિંગ ઘર્ષણની વાત કરી. આ બે કરતાં થોડુંક જુદું પડે છે, પણ છે તો પાછું ઘર્ષણ બળ જ, ગતિનો વિરોધ કરવાવાળું જ બળ છે. માનો કે કોઈ એક રોલ થાય એવી સપાટી, લાઈક આ નળાકાર છે, એને તમે મૂકી દો તો એ રોલ થઈ શકે છે એવો કોઈ પણ પદાર્થ. રોલિંગ જે હોય એવો કોઈ પણ પદાર્થ
એટલે માનો કે નળાકાર છે કે ગોળાકાર છે, એ જ્યારે કોઈ સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારે શું બને છે તો કે પદાર્થનું એક બિંદુ અથવા એક રેખા સપાટી સાથે સંપર્કમાં આવે, બરાબર ને? માની લો કે નળાકાર હોય તો એની એક રેખા છે એ સપાટી સાથે સંપર્કમાં હોય, અને ગોળો હોય તો એનું એક બિંદુ સપાટી સાથે સંપર્કમાં આવશે. હવે તે જગ્યાએ આખા પદાર્થનું વજન પડશે, કાં તો એક બિંદુ પર જે સપાટી ઉપર એ પડેલો છે પદાર્થ, એ સપાટી ઉપર એક જ બિંદુએ બધું વજન પડશે, અથવા તો એક જ રેખા ઉપર બધું વજન પડશે. એને લીધે શું થશે તો કે અહીંયાનું નાનું એવું ક્ષેત્રફળ જે છે એ વિકૃતિ પામશે. આખું વજન આમ પોતે તમે વિચારો કે આ પદાર્થ છે એનું બધું વજન કોઈ એક બિંદુ ઉપર પડતું હોય તો એ જગ્યાએ જે ઓલી પ્રતિક્રિયા આવે છે ને સપાટી દ્વારા, એના કારણે શું થશે તો કે એ જે બિંદુ છે એટલામાં ક્ષેત્રફળ થોડું ઘણું વિકૃત થઈ જશે, દબાઈ જશે, અથવા તો અંદર ઘા ઘૂંબા પડશે દેશી ભાષામાં. એટલે હવે એ જે ઘા પડ્યા એ ઘાના કારણે સપાટી હલવાઈ જાય એકબીજામાં, અને પછી શું તો કે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે સતત એવી ઘટના બનતી રહેશે જે એની ગતિનો વિરોધ કરે. એટલે એવી વખતે જે ઘર્ષણ અસ્તિત્વમાં આવે એને રોલિંગ ઘર્ષણ કહેવાય. એને તે પદાર્થના વજન સાથે લેવા દેવા છે. અચળાંક જે આવે એને રોલિંગ ઘર્ષણાંક કહેવાય. પણ આ આંકડો જે છે એ સાવ નાનો હોય પેલા બે કરતાં, અને એટલે જ આપણે જે વ્હીલ બનાવ્યા ને ચક્ર, એ આ વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવ્યા કે ભાઈ પદાર્થને ઢસડવો સહેલો પડે પણ રોલ કરવો ઇઝી પડે. એટલે પહેલાં પદાર્થને ભારે પદાર્થને ગબડાવતા હતા, પછી એમાંથી આપણને આ ચક્કરનો વિચાર આવ્યો. પણ એમાં ઘર્ષણ સૌથી ઓછું લાગશે, કારણ કે મેં કીધું એમ થોડાક ક્ષેત્રફળ પૂરતું જ અહીંયા વિકૃતિ આવવાના કારણે જ વિરોધ થવાનો. એમાં લોકય નહીં થાય. તમે જુઓ, માની લો કે આવી રીતે પદાર્થનું લોક થયું હોય, ઢસડો ત્યારે આને ઉખાડવા પડે, પણ પહેલાં તો ઉકેલાય છે. રોલ થતા પદાર્થમાં શું થાય, પદાર્થમાં લોક આમ ગબડતો હોય તો આ જે લોક થયેલું છે એ ઓટોમેટિક ઉકેલાય છે, પણ એ જ્યાં પડે છે ને અહીંયા થોડીક વિકૃતિ આવે, એટલા પૂરતું ઘર્ષણ લાગુ પડે. 3 જાતના ઘર્ષણ છે જેને આપણે કાઉન્ટ કરવાના રહેશે પદાર્થની પરિસ્થિતિના આધારે. વધુ ચર્ચા વળી પાછી આગળ કરશું આપણે. એક થિયરી સમજવાની છે અને પછી પ્રોબ્લેમ સોલ્વ કરશું. આપણું ચેપ્ટર જે છે પૂર્ણાહુતિના આરે આવીને ઊભું રહ્યું છે. પત્તા તમે ફેરવશો એટલે અંદાજ આવશે, પણ વાંચતા રહેજો, કારણ કે હવે તો હું ટોપ ગિયરમાં જઈશ. ટોપ ગિયર એટલે ઝડપ નહીં. અત્યાર સુધી આપણે શું કરતા હતા, બધા હથિયાર છે એને સમજતા હતા એટલે વાર લાગે. આપણો જે અત્યાર સુધીનો ગાળો છે લાઈક ફાઉન્ડેશન એકદમ શાંતિથી આવેલું. પછી બીજું ચેપ્ટર છે એ શરૂઆતનો મસાલો, બધું ભૌતિક વિજ્ઞાનમાં આવતી બાબતોને ધ્યાનમાં રાખવા જેવી જે કંઈ અંદર જરૂરિયાતો હતી એની ચર્ચા કરી. ત્યારબાદ ગતિનું મુહૂર્ત કર્યું આપણે. તો તમારા માટે વિકલન, પછી ગતિના પાયાના વિચાર, એ બધું પહેલી વાર હતું એટલે ધીમે 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 આપણે સમજતા વાર લાગે. હવે બધું સમજી ગયા આપણે, હથિયાર પણ બની ગયા, એટલે હવે ટોપ ગિયરમાં હાલે ગાડી. ટોપ ગિયરમાં એટલે શું તો કે તમારા હથિયારનો ઉપયોગ કરીને ઘાત કરવાનો છે, એટલે ઝડપથી પચશે. સાથે સાથે રહેજો, નહીંતર હું નીકળી જઈશ, તમે રહી જઈશો. થેન્ક યુ.